નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। અવિરત વરસાદ જૂનાગઢમાં પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી। પીપલાણા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। લોકો પાણીની વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। ગેડ પંથકમાં જળબંબાકાર। આપ જુઓ, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર સૌથી વધારે છે અને જૂનાગઢના અમુક ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે અને સતત ત્યાંનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે કે કઈ પરિસ્થિતિમાં ત્યાંના લોકો હાલ જીવી રહ્યા છે। અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। 50 વર્ષીય મહિલા છે કે જેનું મોત થયું હતું અને ત્યારબાદ જ્યાં ગામ છે ત્યાં જવા માટેનો રસ્તો છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હતો। પાલિકાની એક ટીમ ત્યાં પહોંચવાની હતી અને હાલના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે ત્યાંના લોકોની હાલ શું પરિસ્થિતિ છે। મૃતદેહ છે કે મૃતદેહને જોવા માટે બીજા પરિવારજનો પણ અહીંયા આવી નથી શક્યા, કારણ કે આપ જુઓ, સંપર્ક વિહોણું ગામ બની ગયું છે અને આ બધાની વચ્ચે આ મહિલાનું મોત થયું હતું અને અંતિમ યાત્રા કઈ રીતે લઈ જવી, કારણ કે સ્મશાન ગૃહ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે।